10 દિવસ પૂરા થઈ ગયા અને ક્યારે નવરાત્રિ પતી ગઈ એ ખ્યાલ જ ના આવ્યો. રોજ સાંજ પડતા એવો વિચાર આવતો હતો કે યાર આજે કયો કુર્તો પહેરીશ અને ક્યાં ગરબા ગાવા જઈશ. કેવા મિત્રો અને કેવા સંબંધો. રોજ સાંજ સવાર અને બપોર એક જ વાત, ભાઈ પાસ મોકલાવજો ને, ભાઈ પાસ કેટલા અને ક્યાંના અરેન્જ થશે. કાલે બેઠો સાંજે વિચાર આવ્યો કે ક્યાં 200 થી 250 કોલ અને અત્યારે 2 કોલ પણ નથી આવતા. આ સંબંધને શું સમજવો? આ મિત્રતા ગણવી, આ સંબંધ ગણવો કે શું ગણવું? આ તો ઠીક છે, પણ આ ગયેલી વાત અને ગયેલો સમય, આ 10 દિવસ ક્યારે અને એક ક્ષણમાં પૂરા થઈ ગયા કે ખબર જ ના રહી કે આ નોરતા માતાજીના કેવી રીતે પૂરા થઈ ગયા. જે મિત્રો પાસ માટે કોલ કરતા હતા એની આજે એક ઉણપ ઊભી થાય છે કે આજે નવરાત્રિ પૂરી થઈ અને એ વિચાર આવે છે કે યાર એ મિત્ર જ હતો ને કે બીજું કોઈ. ખબર નહીં, પણ આ નોરતા પાછા ક્યારે આવશે અને એ જ મિત્રો મને પાછા 1 વર્ષ પછી 200-250 કોલ કરશે તો હું એનો વેઇટ કરતો રહીશ. અને એના કરતાં પણ વધારે મારી માટે એ છે કે મિત્રતા આ સંબંધથી કે પાસથી જળવાય છે કે કોઈક દિવસ એમને પણ હાલચાલ પૂછતા રહેજો.